અમદાવાદથી 230 કિલોમીટર દૂર રાજસ્થાનમાં આવેલ છે માઉન્ટ આબુ। આ વિડીયો છે જ્યારે હું પહેલીવાર ગુજરાતથી બહાર ગયો માઉન્ટ આબુનો। અમિતભાઈ, હા ભાઈ, સુઈ ગયા? ફર્સ્ટ ક્લાસ આરામ। તો અત્યારે અમે આબુ પહોંચી ગયા અને અત્યારે વાગ્યા છે સવારના 4। અમે 12 વાગે બસમાં બેઠા હતા। આમ તો અમે 3:30 પહોંચી ગયા હતા અહીંયા, એટલે 4 કલાક થઈ બસથી આવતા। બાકી આ અહીંનો રસ્તો છે, મેઇન રોડ આખો ખાલી છે અત્યારે। દિવસની બહુ ટ્રાફિક થતી હશે। આ એક લાઇટ અહીંયા બહુ ઝટકા મારે છે, ખબર નહીં આ જગ્યામાં શું રહસ્ય હોય। તો ભાઈ આ દેખાય છે તમને અહીંયા વાઇન શોપ, એની બાજુમાં એક છે વાઇન શોપ। તો એટલે અહીંયા રાજસ્થાન આવી ગયું ને તો અહીંયા બધું દારૂ ને ખુલ્લે આમ, કે આપણે ગુજરાતમાં તો આમ ખુલ્લે આમ દારૂની દુકાન નહીં, પણ અહીંયા તો હે। મેં પાછળ 2-4 જગ્યાએ જોઈ હતી। સવારના 6 વાગે અમે પર્વત ચડવાનું શરૂ કર્યું અને આબુના નજારા મેં પહેલી વાર જોયા। તો હવે અમે જીપમાં આવી ગયા, અમે 3 અને ડ્રાઈવર 4 લોકો આગળ બેઠા છીએ અને બાકીના બધા પાછળ પણ બધા એકદમ। અહીંના રસ્તા બહુ મસ્ત છે, ઉપર નીચે ચડાઈ, પછી એકદમથી યુ ટર્ન પછી ઉપરથી બહુ મસ્ત નજારો દેખાય છે। નજારો મસ્ત હે, મસ્ત સુંદર હે, સુંદર। તો સૌથી પહેલા અમે અહીં આવ્યા શ્રી શંકર મઠ। આબુમાં આપણી સૌથી પહેલી જોવાની જગ્યા આ છે, જવાનો દરવાજો। આ રહી અમારી જીપ। બહુ મસ્ત અને એકદમ મોટું મંદિર છે અહીંયા, પણ અંદર વિડીયો શૂટિંગ અને ફોટોની મનાઈ હતી, તો અંદર કોઈ ફોટા નથી પડ્યા। પણ મંદિર એકદમ મસ્ત છે, જુઓ બગીચા પણ છે, અહીંયાથી પણ વ્યૂ એકદમ મસ્ત છે, આગળ પણ બગીચા। તો આવી કઈ ટિકિટ લેવી પડી અમારે, એન્ટ્રી ટિકિટ માઉન્ટ આબુ। ત્યારે આ જગ્યા છે ગુરુ શિખર, આબુ પર્વતની સૌથી ઊંચી જગ્યા આ છે। હવે અહીંયા એવું છે શ્રી સોમનાથ મહાદેવ મંદિર, ને અહીંયા તળાવમાં લાલ માછલી હોય છે। તો ભાઈઓ હવે આ રૂમ બુક કરાવી લીધો છે, હવે 5 વાગ્યા લગી અહીંયા રોકાશું અને પછી પાછા ઘરે। વિષ્ણુભાઈ કેસે હો તુમ? ઠકી ગયા, ઠકી ગયા। આબુથી અમદાવાદ અમે પાછા ટ્રેનમાં આવ્યા અને ટ્રેનમાં બેસવાનો અમારો પહેલો અનુભવ હતો।